નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આપણે પ્રકરણ 10 એટલે કે ભારતમાં કૃષિ એને શરૂઆત કરી દીધી છે. આજે આપણે જે મુદ્દો આવ્યા છીએ રબર. તો રબર એટલે નામ તો આપણે સાંભળેલું છે કે ઘણી બધી જગ્યાએ આપણે રબરનો ઉપયોગ આપણે કરતા જોઈએ છીએ. તો જોઈએ આપણે તો લેટેક્સ ગુણના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધમાંથી રબર તૈયાર થાય છે. તો જે લેટેક્સ ગુણનું જે રબરનું જે વૃક્ષ આવે છે લેટેક્સ ગુણનું, અને આ વૃક્ષમાંથી જે દૂધ ધરે છે અને આ ઝરતા દૂધમાંથી રબર તૈયાર કરવામાં આવતું હોય છે. આજે રબરના બગીચામાંથી એકઠા કરેલા દૂધમાંથી એસિટિક એસિડ મેળવીને તેને ધીમે તાપે ગરમ કરીને રબર બનાવવામાં આવે છે. તો જે રબરની ખેતી જે થાય છે એને બાગાયતી ખેતી કહેવામાં આવે. અને રબરના બગીચામાંથી જે એકઠું કરેલું જે દૂધ છે, જે વૃક્ષમાંથી ઝરતું જે દૂધ જે છે એમાંથી એસિટિક એસિડ મેળવીને, કયો એસિડ? એસિટિક એસિડ મેળવીને એને ધીમે ધીમે તાપે ગરમ કરવામાં આવે અને ત્યાર પછી એમાંથી રબર બનાવવામાં આવતું હોય છે. રબરમાંથી તો ઘણી બધી ચીજવસ્તુઓ બને છે, પણ મહત્ત્વની આપણે વાત કરીએ તો રબરમાંથી ટાયર અને ટ્યુબ બનાવવામાં આવે છે. તો રબરના મહત્ત્વના મુખ્ય ઉત્પાદનની અંદર ટાયર અને ટ્યુબ. આજે તમે જોઈ શકો છો કે દિવસે દિવસે ટાયર અને ટ્યુબ મોંઘા થતા જાય છે. એના પાછળનું કારણ એ છે રબર બનાવવાની પ્રક્રિયા ઘણી બધી મુશ્કેલ છે. આજે ભારત દેશમાં તો જેટલા પ્રમાણમાં રબરનું ઉત્પાદન પણ નથી થતું. મોટાભાગે આપણે બીજા દેશોમાંથી આયાત કરવી પડતી હોય છે. આજે રબરના ઉત્પાદનમાં વિશ્વમાં મલેશિયા પ્રથમ સ્થાને છે. એટલે કે વિશ્વમાં રબરનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? મલેશિયામાં. જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારત 5મા સ્થાને છે. તો તમે કલ્પના કરો, મલેશિયા એક નાનો જ દેશ છે અને વિશ્વની અંદર પ્રથમ સ્થાને છે, ભારત 5મા સ્થાને છે. આબોહવાની આપણે વાત કરીએ તો ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે. એટલે કે જ્યાં ગરમ અને ભેજવાળી આબોહવા હોય, જ્યાં વધુ વરસાદ પડતો હોય એવા ક્ષેત્રોની અંદર આવી બાગાયતી ખેતી કરવામાં આવતી હોય છે. ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરામાં રબરનું ઉત્પાદન થાય છે. એટલે કે મોટાભાગે ભારતનો જે દક્ષિણ ભાગ જે છે એ દક્ષિણ ભાગની અંદર રબરની ખેતી સવિશેષ પ્રમાણમાં કરવામાં આવતી હોય છે. આપણે બધા રાજ્યો તમે જોઈ શકો છો, કેરળ છે, તમિલનાડુ છે, કર્ણાટક છે, અસમ છે, ત્રિપુરા છે. આ રાજ્યોની અંદર સૌથી વધુ રબરનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. આગળના મુદ્દા તરફ આગળ વધીએ તો ઔષધીય અને મસાલા પાકો. તો ભારત દેશની અંદર ઘણી બધી ઔષધિઓ અને મસાલા પાક, ખાસ કરીને મસાલા પાક માટે ભારત દેશ વિશ્વની અંદર જાણીતો છે. સૌથી વધુ મસાલા પાકનું ઉત્પાદન આજે કોઈ દેશ કરતો હોય તો કયો દેશ છે? ભારત છે. આપણે જોઈએ તો પહેલાં આપણે મસાલા પાકની આપણે ચર્ચા કરીએ તો જીરું છે, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. તો જે જીરું, વરિયાળી, ઈસબગુલ આ મસાલા પાકો છે, પણ આનું સૌથી વધુ ઉત્પાદન આપણા ગુજરાતમાં જ થાય છે. તમે જો જીરું કેટલું બધું મોંઘું હોય છે. આપણે કિલો જીરું લેવા જઈએ તો પણ 200 રૂપિયા આપણે આપવા પડતા હોય છે. તો આ જીરું, વરિયાળી, ઈસબગુલ આના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આ સિવાય ઘણા બધા મસાલા આપણા ભારત દેશમાં થાય, જેવા કે મેથી છે, રાઈ છે, સુવા, અજમો વગેરેના ઉત્પાદન અને નિકાસમાં ભારત દેશ મોખરે છે. એટલે કે મેથી છે, રાઈ, સુવા, અજમો છે વગેરે જેવા મસાલા પાકોનું નિકાસ અને ઉત્પાદન ભારત દેશ કરતો જ આવ્યો છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 35% છે. આના આધારે આપણે ખ્યાલ આવે કે ભારત દેશ કેટલો બધો મસાલા પાકનું ઉત્પાદન કરે છે. વિશ્વની અંદર જે કુલ મસાલા પાકનું જે ઉત્પાદન થાય તેના પર વિશ્વની અંદર કુલ જે મસાલા પાકનું ઉત્પાદન જે થાય એમાંથી 35% ઉત્પાદન એકલું ક્યાં થાય છે? ભારતમાં જ થાય છે.
ઔષધીય પાકોની આપણે ચર્ચા કરીએ તો ઔષધીય પાકોમાં ખાસ કરીને ગુજરાતમાં અશ્વગંધા, તુલસી છે, કરિયાતું, સફેદ મૂળસી, ગરમર, ગળો, કુંવરપાઠું વગેરે જેવા ઔષધીય પાકોનું ઉત્પાદન પણ ગુજરાતની અંદર થાય છે. પ્રાચીન સમયની અંદર ભારત દેશ આયુર્વેદમાં વધારે માનતો આવ્યો છે. આયુર્વેદિક ઉપચાર વધારે કરવામાં આવતા હતા. એના કારણે ઔષધીય પાકોની ખેતી પણ ભારત દેશની અંદર સવિશેષ પ્રમાણમાં થતા હતા. ખાલી પરીક્ષામાં કદાચ આમાં એવું કંઈ ખાસ પૂછાતું નથી, પણ એક માર્ક્સમાં પૂછાય કે ભારતની અંદર કયા કયા મસાલા પાકો થાય, તો જીરું, વરિયાળી, ઈસબગુલ છે, એ સિવાય રાઈ, સુવા, અજમો વગેરે જેવા જે મસાલા પાકોનું ઉત્પાદન આપણા ગુજરાતની અંદર કરવામાં આવતું હોય છે. હવે ફળો, શાકભાજી અને ફૂલોની ખેતીની આપણે ચર્ચા કરીએ તો આજે ભારતની અંદર વિવિધ પ્રકારના ફળનું ઉત્પાદન થાય છે. ભારત દેશમાં અલગ અલગ પ્રકારની જમીન ધરાવનારો દેશ છે. એના કારણે જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ પ્રકારના ફળનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તો આના આધારે આપણને ખ્યાલ આવે કે ભારત દેશમાં કેટલા બધા ફળનું ઉત્પાદન કરનારો દેશ છે. વિશ્વની અંદર સૌથી વધુ ફળોનું ઉત્પાદનમાં ભારત દેશનો ચીન પછી બીજો ક્રમાંક કોણ છે? આપણો ભારતનો છે. અને કે ચીન પછી બીજા નંબરે આપણો ભારત દેશ છે કે જ્યાં સૌથી વધુ ફળોનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. આપણે જોઈએ તો કયા કયા ફળો કયા કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે, તો કેળા તમિલનાડુમાં, ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં વધારે થાય. ખાસ કરીને કેળા આપણે ચર્ચા કરીએ તો તમે આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જાઓ તમને ત્યાં આગળ કેળા વધારે જોવા મળશે. એટલે કે કેળા તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધુ થાય. સફરજનની આપણે વાત કરીએ તો જ્યારે સફરજન જે છે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં વધારે થાય છે. તો સફરજન જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ ઉત્પાદન થાય. આપણે અહીંયા સફરજન તો થઈ શકે પણ જોઈએ એટલા પ્રમાણે એની આબોહવા માફક નહીં આવતી, કારણ કે આને સફરજનને ઠંડા પ્રદેશો જોઈએ જ્યાં કંઈ હિમવર્ષા પડતી હોય એવા પ્રદેશોમાં જ સફરજન થાય. એટલા માટે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ સફરજનનું ઉત્પાદન થતું હોય છે. દ્રાક્ષની આપણે વાત કરીએ. દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. તો જે દ્રાક્ષ જે છે એ દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોની અંદર દ્રાક્ષનું ઉત્પાદન થતું હોય છે. તમારે સારી ક્વોલિટીની દ્રાક્ષ જોઈએ તો મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં જઈએ તો ત્યાં આગળ આપણને સારી ક્વોલિટીમાં દ્રાક્ષ આપણને જોવા મળતી હોય છે. પણ આજે ભારત દેશની અંદર દ્રાક્ષની જેટલી જરૂરિયાત છે એનાથી ઉત્પાદન ભારત દેશમાં ઓછું થાય છે. દ્રાક્ષનું જોઈએ એટલા પ્રમાણે ઉત્પાદન થતું નથી. એટલા માટે આપણે જે દ્રાક્ષ જે છે એ દ્રાક્ષ બીજા દેશોમાંથી આપણે આયાત કરવી પડે છે. ખાસ કરીને આપણે જોઈએ તો ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાંથી આયાત કરવામાં આવે છે. તો મેં તેને હમણાં જ કહ્યું કે ભારતને જેટલી દ્રાક્ષની જરૂરિયાત છે એના કરતાં ઉત્પાદન ઓછું થાય છે. એટલા માટે આપણે અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ઓસ્ટ્રેલિયા છે વગેરે જેવા દેશોમાંથી દ્રાક્ષની આપણે શું કરીએ છીએ? આયાત કરીએ છીએ. જ્યારે ફૂલોની આપણે વાત કરીએ તો ફૂલોમાં ગુલાબ, જુઈ, માંગરો, ત્યાર પછી ગલગોટો વગેરેની ખેતી પણ થતી જોવા મળી રહી છે. તો આ હતી આપણા ફળો, શાકભાજી અને ફૂલો, ઔષધિ અને મસાલા જેવા પાકો વિશે. હવે જે પ્રશ્નની આપણે શરૂઆત કરવાની છે, જે હવે આ પ્રકારના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર છે. ટેકનિકલ સુધારા મોસ્ટ આઈએમપી છે 4 ગુણમાં, બરાબર છે. મોસ્ટ આઈએમપી એટલે સમજી લો આપણે તૈયાર કરવાના જ છે, બરાબર છે. તો હવે આપણે જોવાનું છે કે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા. પહેલું આપણે જોઈએ ટેકનિકલ સુધારા એટલે કે આપણે જે કૃષિ આપણા ભારત દેશનો મહત્ત્વનો વ્યવસાય છે. અડધાથી વધારે લોકોને રોજગારી આપતો કોઈ હોય તો એ કૃષિ એટલે કે ખેતી છે. તો ખેતીની અંદર કયા પ્રકારના ટેકનિકલ સુધારા આવ્યા એના વિશે આપણે જોઈએ. તો
તો ટેકનિકલ સુધારા. પરીક્ષામાં પ્રશ્ન આવશે કે કૃષિ ક્ષેત્રે કયા પ્રકારના ટેકનિકલ સુધારા એના વિશે ટૂંકમાં માહિતી આપો. મોસ્ટ આઈએમપી છે 4 ગુણમાં. જોઈએ આપણે તો ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તનને ટેકનિકલ સુધારા કહે છે. તો ભારતની અંદર ખેતી ક્ષેત્રે જે અનવા બિયારણો, અનવા ખાતરો અને અનવા જે ખેત સાધનોની અંદર જે પરિવર્તન આવ્યા એને આપણે ટેકનિકલ સુધારા કહીએ છીએ. આપણને ખ્યાલ છે કે પહેલાં સમયની અંદર બળદગાડા દ્વારા ખેતી કરવામાં આવતી, હવે ટ્રેક્ટર આવી ગયા. આ ટેકનિકલ સુધારો કહેવામાં આવે. થ્રેશર આવી ગયા. તો આ રીતે નવા ટેકનિકલ સુધારા આવ્યા. નવા નવા યંત્રોનો આપણે ઉપયોગ કરતા થયા. તો કહેવાનો મતલબ બિયારણ છે, ખાતર છે અને જે ખેત સાધનોમાં આવેલા પરિવર્તનને આપણે ટેકનિકલ સુધારા આપણે કહીએ છીએ. તો આપણે જોઈએ તો કયા કયા ટેકનિકલ સુધારા થયા. તો સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોસ રહેટનો ઉપયોગ કરતો હતો. આજે સબમર્સિબલ કે સોલર પંપ અથવા ટપક સિંચાઈ અથવા ફુરા પદ્ધતિનો ઉપયોગ કરે છે. પહેલાં ખેડૂત જે છે સિંચાઈ માટે કોસ અને રહેટનો ઉપયોગ કરતો. ખેતરની અંદર કૂવો હોય, બરાબર છે. કોસ અને રહેટ એ ચામડાની બનાવવામાં આવે, એને કૂવામાં લઈ જવામાં આવે અને બળદ વડે એ ખેંચવામાં આવે. એટલે એ કોસ અને અથવા રહેટની અંદર પાણી ભરાઈ રહે. એ પાણી પછી કૂવામાંથી બહાર કાઢવાનું અને એના આધારે સિંચાઈ કરવામાં આવતી. પહેલાં ટેકનોલોજી નહોતી. હવે શું થયું? હવે તો સબમર્સિબલ પંપ આવી ગયા. જમીનના નીચેથી પણ પાણી બહાર લાવવામાં આવે. સબમર્સિબલ પંપ અથવા તો સોલર પંપથી. કૂવો તો કૂવામાંથી પણ પાણી બહાર કાઢી શકાય યંત્રોથી, અથવા તો જમીનના પેટાળમાં રહેલું જે પાણી છે એ પાણી પણ સબમર્સિબલ પંપથી આપણે બહાર કાઢી શકીએ છીએ. સબમર્સિબલ પંપ એટલે કે ટ્યુબવેલ, એટલે કે ગામની અંદર જે બોર હોય છે એ સિવાય હવે તો ટપક સિંચાઈ પદ્ધતિ આવી ગઈ, ફુવારા પદ્ધતિ આવી ગઈ. આના દ્વારા ખેડૂતો હવે સિંચાઈ કરી રહ્યો છે. આ નવી ટેકનોલોજી હવે આપણી પાસે આવી ગઈ. એટલે કે કોસ અને રહેટનો જે ઉપયોગ કરતો હતો એની જગ્યાએ આજે સબમર્સિબલ કે સોલર પંપ આવી ગયા. ટપક સિંચાઈ અથવા તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખાતરોની આપણે વાત કરીએ તો રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, એનપીકે, યુરિયા તેમજ જૈવિક ખાતરો, પ્રવાહી જૈવિક ખાતરો અને બાયોટેક બિયારણોનો ઉપયોગ કરતો થયો છે. તો આજે ખેત ઉત્પાદનની અંદર સારો એવો વધારો થાય એટલા માટે રાસાયણિક ખાતરો ડીએપી, એનપીકે, યુરિયા તેમજ જૈવિક ખાતરો અથવા પ્રવાહી જૈવિક ખાતરોનો ઉપયોગ કરતો થયો. હવે આધુનિક બાયોટેક બિયારણનો ઉપયોગ કરતો થયો. આ બિયારણો એવા છે કે જેના કારણે ખેત ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. આ ટેકનોલોજી આવી ગઈ. અવનવા રાસાયણિક બિયારણો આવી ગયા. એનપીકે ખાતર, ડીએપી ખાતર, યુરિયા ખાતરો, જૈવિક પ્રવાહી ખાતરો, જૈવિક ખાતરો. આ નવા નવા સંશોધનના કારણે સારું એવું ખેત ઉત્પાદન થવા લાગ્યું છે. આગળ જોઈએ તો ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરે છે. તો જે ખેડૂત જે છે પોતાના પાકનું સંરક્ષણ થાય, પાકને કોઈ નુકસાન ન થાય એટલા માટે જંતુનાશક દવાઓ અથવા તો જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરે છે. જેથી કરીને પાકનું શું થાય? સંરક્ષણ થાય, પાકને નુકસાન થતું અટકાવી શકાય. ઘણી જગ્યાએ જીવજંતુઓ દ્વારા અથવા તો કોઈ કારણોસર પાકને નુકસાન કરવામાં આવતું હોય છે. એટલા માટે આવા જીવજંતુઓ દ્વારા પાકને નુકસાન ન થાય એટલા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે, જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને ખેડૂત પોતાના પાકનું સંરક્ષણ કરી શકે. આજે સરકાર દ્વારા પણ ખેડૂતોને કૃષિને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. કેવી રીતના આપણે જોઈએ તો આજે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS અને ટોલ ફ્રી નંબર 1800-180-1551 અથવા આઈ ખેડૂત જેવી મોબાઈલ એપ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તો ખેતીને લગતું ખેડૂતોને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન મેળવવું હોય તો આજે સરકાર દ્વારા ઘણી બધી વ્યવસ્થા કરેલી છે. સરકાર દ્વારા આજે રેડિયો છે, ટેલિવિઝનમાં ખેતીના લગતા પ્રોગ્રામ આપવામાં આવે, વર્તમાનપત્રોમાં પણ ખેતીને લગતી માહિતી આપવામાં આવે. એ સિવાય આજે સરકારે ડીડી કિસાન ચેનલની શરૂઆત પણ કરી છે કે જેમાં કૃષિને લગતા જ પ્રોગ્રામો ચાલુ હોય 24 કલાક. એ સિવાય મોબાઈલ પર SMS તમને પહોંચાડવામાં આવે. એ સિવાય તમારે કોઈ તાત્કાલિક ફોન ઉપર માહિતી મેળવવી હોય ખેતીને લગતી તો ટોલ ફ્રી નંબર છે
1881 1551 એ સિવાય આઈ ખેડૂતની જેવી મોબાઈલ એપ બનાવવામાં આવી. આના દ્વારા ખેડૂતોને ખેતીને લક્ષી તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એટલે સરકાર પણ ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યો છે. ખેડૂતોને કોઈપણ પ્રકારની માર્ગદર્શન મેળવવું હોય તો જુદા જુદા માધ્યમો દ્વારા માર્ગદર્શન મેળવી શકે છે. આ ટેકનિકલ સુધારા થયા છે. પ્રાચીન સમયે આવું કંઈ હતું જ નહીં. હવે ખેડૂતને જ્યારે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, કોઈ પાકમાં કોઈ નુકસાન થયું તો હવે શું કરવું, આવી તમામ પ્રકારનું માર્ગદર્શન ખેડૂત આવા પ્રકારના માધ્યમો દ્વારા મેળવી શકે છે. ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધન અને નવી તકનીકોની માહિતી ગ્રામ સેવક ખેડૂતોને સીધી પહોંચાડે છે. તો ધ્યાન આપો, જે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે કૃષિ ક્ષેત્રે જે અવનવા સંશોધનો થયા હોય અથવા તો કોઈ નવી તકનીકો આવી હોય તો ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? ગ્રામ સેવક. તમે ગામમાં જાઓ તો પૂછજો, કોઈ એક એવો ગ્રામ સેવક હશે જે બહારથી આવતું હશે, એનું કામ કયું? તો એનું કામ એક જ કે જે અવનવા જે કૃષિ સંશોધનો થયા, કોઈ નવી શોધ થઈ હોય અથવા તો ખેતી ક્ષેત્રે કંઈક નવી તકનિક આવી હોય તો આ ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ ગ્રામ સેવક કરે છે. આ સુધાર આવી ગયા. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી કે જ્યાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. તમે જુઓ, ખેડૂતોની અંદર ખેતીને લગતું કોઈ જ્ઞાન વધે એટલા માટે સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી કે જ્યાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. એટલે કે ખેતીને લગતું વિવિધ પ્રકારનું જ્ઞાન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવામાં આવતી મુશ્કેલીઓ નિવારી શકાય. અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવે, કેવી રીતના ખેતી કરવી, કેટલું રાસાયણિક ખાતર નાખવું, જંતુનાશક દવાનો છંટકાવ કેવી રીતના કરવું, આવી કોઈપણ પ્રકારનું માહિતી એમને આ ખેડૂત તાલીમ કેન્દ્રોમાંથી આપવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. ખાસ કરીને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં કૃષિ મેળાઓનું આયોજન થાય. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જૂન મહિનાની શરૂઆત થઈ જાય, વર્ષા ઋતુ આવવાની તૈયારીમાં હોય, આવા સમયમાં ગુજરાતમાં કૃષિ મેળાઓનું આયોજન થાય. ગામડે ગામડે કૃષિ રથો ફરે અને ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવાનું કામ કરે. ખેતીમાં કઈ કઈ નવી ટેકનોલોજી આવી, આ ટેકનોલોજીથી કયા કયા ફાયદાઓ થાય, આવી તમામ પ્રકારની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકાર આ કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. ધ્યાન આપો, ખાસ કરીને દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ યુનિવર્સિટીમાં કૃષિને લગતા અવનવા સંશોધનો કરાવવામાં આવે. તો દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કૃષિ યુનિવર્સિટી છે તો જોઈએ તો ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે કે જ્યાં ખેતી ક્ષેત્રે નવા સંશોધન કરવામાં આવે છે. આપણે એક ગુણમાં આપણે યાદ રાખવા જેવું છે કે ગુજરાતની અંદર કયા કયા ક્ષેત્રે કૃષિ યુનિવર્સિટીનું સ્થાપના કરવામાં આવી છે. તો ગુજરાતની અંદર જુનાગઢ, આણંદ, દાંતીવાડા અને નવસારી આ 4 જિલ્લાઓ જે છે કે જ્યાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે કે જ્યાં ખેતીને લગતા નવા સંશોધનો કરવામાં આવેલા છે. તમારે ધોરણ 12 સાયન્સ પછી કૃષિના વ્યવસાય સાથે જોડાવવું હોય, કૃષિને લગતો અભ્યાસ સાથે જોડાવવું હોય તો તમારે આ કોઈ પણ 4માંથી કોઈ પણ યુનિવર્સિટીની પસંદગી કરવી પડે છે ને જ્યાં તમારે અભ્યાસ કરવા માટે જવું પડે છે. તો ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી આ 4 જગ્યાએ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી છે અને જ્યાં અવનવા સંશોધનો કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ
એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ કાર્યરત છે. એ સિવાય જે ભારત દેશની અંદર ભારત દેશની અંદર કૃષિ ક્ષેત્રે અવનવું જે સંશોધન કરતી ઘણી બધી સંસ્થાઓ છે, જેમાં ICAR, આ તો ખાલી આ ફૂલ ફોર્મ લખવાની જરૂર નથી, ખાલી યાદ રાખવા માટે ICAR અને DARE આ એવી સંસ્થાઓ છે કે જે કૃષિ ક્ષેત્રે અનવા સંશોધનો કરે છે. અનવા બિયારણો સંશોધવાનું અહીંયા કામ થાય છે. અહીંયા એવા પ્રકારના બિયારણો શોધવામાં આવે કે જેથી કરીને ઉત્પાદનમાં વધારો થાય, અને એટલા માટે આ બધી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવેલી છે. તો હવે ટેકનિકલ સુધારા જોઈ ગયા બાદ હવે આપણે જે સંસ્થાકીય સુધારાઓ આ 4 ગુણમાં મોસ્ટ IMP છે, બરાબર છે. આ બધા અથવામાં આવશે, એ નહીં આવે તો આ આવશે, બરાબર છે. એટલે ધ્યાન રાખજો. સંસ્થાકીય સુધારા, પહેલાં ટેકનિકલ સુધારા હતા કે ખેતી ક્ષેત્રે કયા ટેકનિકલ સુધારા આવ્યા, ખેડૂત કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો. હવે સંસ્થાકીય સુધારા કેવા આવ્યા આપણે જોઈએ તો ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાનગત સુધારા કહેવાય. તો ભારતની અંદર જમીન માલિકી, ધ્યાન આપો, જમીન માલિકી કે જમીન કોની માલિકી છે, કોને માલિકી આપવી. ત્યાર પછી ખેત ધિરાણ એટલે કે ખેત ઉપર જે ખેડૂતોને લોન આપવામાં આવે, કૃષિ લોન કહીએ છીએ. એ સિવાય ખેત પેદાશોનું વેચાણ ક્યાં કરવા જવું વગેરે જગ્યાએ જે સુધારા થઈને સંસ્થાનગત સુધારા કહેવામાં આવે છે. એટલે કે જમીનની માલિકી, ખેત ધિરાણ, ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા જે સુધારા જે છે ને આપણે સંસ્થાગત સુધારા કહેવામાં આવે છે. તો કેવા પ્રકારના સંસ્થાગત સુધારા થયા એના વિશે આપણે જોઈએ. તો સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ધ્યાન આપો, પહેલાં કેવું હતું, એક જ વ્યક્તિ પાસે બધી જમીનો હતી અને ત્યાં આગળ ખેડૂતો કામ માટે જતા, ખેડૂતો પાસે જમીન ન હતી. એટલા માટે સરકારે શું કર્યું કે જમીનદારી પ્રથા શું કરી નાખી, નાબૂદ કરી નાખી, જેના કારણે ખેડૂતોનું શોષણ અટકાવ્યું. અને એ માટે સરકારે કાયદો બહાર પાડ્યો, કેવો કે જ્યારે ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીના સાચો હક આપવામાં આવ્યો. આ રીતે જમીનદારી પ્રથા નાબૂદ કરી. પહેલાં કેવું હતું ખબર છે કે એક જ વ્યક્તિ પાસે 500 વીઘા 600 વીઘા આવી જમીન હતી અને ત્યાં ખેડૂતો કામ કરતા, એના કારણે ખેડૂતોનું શોષણ થતું. એટલા માટે સરકારે કાયદો અચાનક લાવી દીધો, કેવો, ખેડે તેની જમીન, જે વ્યક્તિ જે જમીન ખેડતો હોય એ જમીન એ વ્યક્તિની. તો ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનાર વ્યક્તિને જમીનના હકો આપી દેવામાં આવે, એટલે કે એને જ જમીનનો માલિક બનાવી દેવામાં આવ્યો. એના કારણે ખેડૂતોનું શોષણ થતું શું થઈ ગયું, અટકી ગયું. આવો કાયદો વારંવાર ન આવે. ભારત દેશમાં એક વખત આવો કાયદો આવી ગયો હતો, કારણ કે શું હતું, ભારત દેશમાં જમીનદારી હતી, ખેડૂતો પાસે જમીન નહોતી અને મોટા મોટા જમીનદાર હતો, 500 વીઘા 1000 વીઘા આવી જમીન ધરાવતા હતા પહેલાં, અને ખેડૂતો ત્યાં ખેતી કરવા જતા, એટલે ખેડૂતોનું શોષણ થતું. એટલે સરકારે અચાનક કાયદો બહાર પાડી દીધો કે ખેડે તેની જમીન, જે વ્યક્તિ જે જમીન ખેડતો હોય એ જમીન એની, અને જમીન હક એને આપી દેવામાં આવ્યા. એના કારણે શું થયું, જમીનદારી પ્રથા નાબૂદ થઈ ગઈ. ઘણા બધા ખેડૂતો જે જમીન ખેડતા હતા એ જમીન એ ખેડૂતોને જ આપી દેવામાં આવી. આ રીતે ખેડૂતોનું શોષણ થતું અટકાવવામાં આવ્યું. તો ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનાર જમીન માલિકીનો સાચો હક આપવામાં આવ્યો. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી. તો જે જમીન ટોચ મર્યાદાનો જે કાયદો ઘડ્યો કે ખેડે તેની જમીન, આ કાયદાને જમીન ટોચ મર્યાદાનો કાયદો કહેવાય. અને આના કારણે જે જમીન માલિકીની અસમાનતા શું કરવામાં આવી, દૂર કરવામાં આવી. એના કારણે જમીનદાર પ્રથા નાબૂદ થઈ ગઈ. ઘણા બધા ખેડૂતો પાસે પોતાની જમીન આવી ગઈ અને એના કારણે ખેડૂત ત્યાં આગળ ખેતી કરીને પોતાનું ભરણ પોષણ કરી શકતો હતો. એટલા માટે આપણે કહીએ છીએ કે જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી. આગળ જોઈએ, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવ્યું. ધ્યાન આપો, કૃષિ ધિરાણ, ધિરાણ એટલે કે લોન. આપણે કોઈ
ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, મકાન લેવા માટે લોન લઈએ છીએ બેંકમાં, એ રીતે ખેડૂતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા, ધ્યાન આપો, ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત અથવા તો સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ થાય એ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે, એટલે કે ખેતી કરવા માટે લોન આપવામાં આવે અને ખેડૂત એ પૈસામાંથી ખાતર, બિયારણ લઈને ખેતી કરે અને એમાંથી પછી વર્ષના અંતે પછી જે ધિરાણ લેવામાં આવ્યું હોય, એટલે કે જે લોન લીધી એ લોન પછી બેંકને પાછી આપી દેવામાં આવે છે. પણ આ ખેડૂતોને આ રીતે મદદ કરવામાં આવે છે. તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સરકારી બેંક દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવ્યું. કૃષિ ધિરાણ એટલે કે કૃષિ લોન. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ પણ કરે છે. તો ધ્યાન આપો, જે સરકાર જે છે એ સરકાર ખેડૂતોને બિયારણ ખરીદવા, ખાતરો ખરીદવા અથવા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર સબસિડી આપે. સબસિડી એટલે કે 20% રકમ સરકાર ભરે અને બાકીની 80% રકમ ખેડૂતોને ભરવાની. આવી રીતે સરકાર સબસિડી આપે અથવા તો આર્થિક મદદ પણ કરે છે, જેથી કરીને ખેડૂતો ઉપર વધારે બોજ ન પડે, ખેડૂત આસાનીથી બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદી શકે અને ખેતી કરી શકે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમા કવચ એટલે કે રક્ષણ આપવામાં આવ્યું. તો સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવેલી છે, પ્રધાનમંત્રી વીમા યોજના, અને આ યોજના દ્વારા જે ખેડૂતોનો જે પાકો જે છે એનું વીમાકીય રક્ષણ આપવામાં આવ્યું. દાખલા તરીકે અતિવૃષ્ટિ આવી હોય, અનાવૃષ્ટિ આવી હોય, આવા સમયે ખેડૂતોનો જે પાક જે નુકસાન પામે છે, તો જો ખેડૂતોએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના લીધી હોય તો એને એ નુકસાનની ભરપાઈ કોણ કરે છે? સરકાર કરે છે. આપણે આપણા મકાનનો, આપણી ગાડીનો અથવા તો આપણે પોતે પણ મેડિક્લેમ લઈએ છીએ કે આપણે કોઈ ગંભીર પ્રકારની બીમારી થાય, હોસ્પિટલમાં દાખલ થવાનું થાય, તો આવા સમયની અંદર જો આપણે મેડિક્લેમ નામનો વીમો લીધો હોય તો એ પૈસા આપણે કંપની દ્વારા ચૂકતી કરવામાં આવે છે. તો એ જ રીતે ખેડૂતો માટે પણ પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે, જેના કારણે પાકોનું વીમાકીય રક્ષણ આપવામાં આવે. કારણ કે ઘણી જગ્યાએ વધારે વરસાદ પડે તો પાક નુકસાન થાય, અથવા તો વરસાદ ન પડે ત્યારે પણ પાકનું નુકસાન થાય છે, પાક ઉત્પાદન નથી થઈ શકતો. આવા સમયમાં ખેડૂતોને આ વીમા યોજના દ્વારા નાણાકીય સહાય કરવામાં આવતી હોય છે. દુષ્કાળ, વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં પણ આવે છે. ભવિષ્યની અંદર કોઈ દુષ્કાળ પડ્યો હોય અથવા તો ભારે વરસાદ થયો હોય તો આવા સમયની અંદર ખેડૂતોનો પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા એને આર્થિક સહાય આપવામાં આવે, પૈસા આપવામાં આવે કે જેથી કરીને ખેડૂત આર્થિક રીતે કંગાળ ન થાય. આજે પણ તમે જુઓ, આ ચોમાસાની અંદર ભારે વરસાદ પડ્યો છે, તો જે વિસ્તારની અંદર વધુ વરસાદના કારણે ખેત પાકને નુકસાન થયું છે ત્યાં આગળ સરકાર સર્વે કરીને એ ખેડૂતોને આર્થિક સહાય કરશે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પદ્ધતિ વ્યાપક બનાવી. આજે ખેડૂત જે છે પોતાના પાકનું ઉત્પાદન થાય એને વેચાણ માટે ક્યાં જાય છે? માર્કેટ યાર્ડમાં જાય છે અને ત્યાં આગળ ખુલ્લી હરાજીનો કાયદો અમલમાં મૂકવામાં આવે, એટલે કે ખેડૂતોની સામે જ પાકની ખુલ્લી હરાજી થાય, બરાબર છે, અને એના આધારે ખેડૂતને વધારે પૈસા પણ પ્રાપ્ત થઈ શકે છે. હરાજી થાય એટલે કે ત્યાં આગળ જુદા જુદા વેપારીઓ ખેડૂતના માલના કિંમત બોલે અને જે ઊંચી કિંમત બોલે એનો પછી ખેડૂત એ માલ વેચતો હોય છે, એને આપણે હરાજી કહીએ છીએ. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પણ આપવામાં આવી છે. તો જે ખાસ કરીને સરકારે એવા પ્રયત્ન કર્યા છે કે ખેડૂતોને પોતાની જે ખેત પેદાશો જે છે, પોતાનો જે પાક ઉત્પાદન થયો છે એને પોષકક્ષમ ભાવ મળી રહે, સારા ભાવ મળી રહે એ માટે સરકારે પોતાના પાકના વેચાણ માટે સરકારે ઘણી બધી સંસ્થાઓ સ્થાપી, જેવી કે સહકારી મંડળીઓ છે, ખરીદ વેચાણ સંઘ છે, ત્યાર પછી સરકારી ધોરણે ચાલતા ગોદામો છે. કદાચ ખેડૂતને એવું લાગે કે મારે પોતાનો માલનો સંગ્રહ કરવો છે તો સરકારે આવા ગોદામો બનાવેલા છે, ત્યાં જઈને પોતાના માલનો સંગ્રહ કરી શકે. શીતગૃહો એટલે કે કોલ્ડ સ્ટોરેજ પણ બનાવ્યા છે. પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પણ ખેડૂતને આપવામાં આવી છે.
કારણ કે ભારત દેશની અંદર મોટાભાગના લોકો ખેત પ્રવૃત્તિથી જોડાયેલા છે. એના કારણે ખેતી ક્ષેત્રે વિકાસ થાય જરૂરી છે. આગળ જોઈએ આપણે ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરે પોષકક્ષમ ભાવ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થાઓ બનાવવામાં આવી. ધ્યાન આપો. ખેડૂતો પાસેથી જે ખેત પેદાશો જે છે સરકારે નક્કી કરેલા પોષકક્ષમ ભાવથી અમુક સમયે સરકાર ખેડૂતોને ઓપ્શન આપે છે કે જો ખેડૂતોને માર્કેટ યાર્ડમાં ન જવું હોય, કારણ કે માર્કેટ યાર્ડમાં ખેડૂતના પાકની હરાજી થાય, બરાબર છે, અને જે વ્યક્તિ ઊંચી કિંમત બોલે એને ખેડૂત વેચે. પણ સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે સરકાર જુદા જુદા પાકોની કિંમત નક્કી કરી દે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બાજરીની કિંમત 400, તો તમે જો સરકાર પાસે બાજરી વેચવા માટે આવશો તો તમારી બાજરી 400 રૂપિયા ખરીદી લેવામાં આવશે, એની કોઈ હરાજી કરવામાં નહીં આવે. તો આ રીતે આને ટેકાનો ભાવ કહેવાય. ફિક્સ કિંમત નક્કી કરી દેવામાં આવેલી છે. તો ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થા બનાવી છે. જો ખેડૂત અહીંયા માલ વેચવા માટે આવશે તો ડાયરેક્ટ સરકારે જે કિંમત નક્કી કરેલી છે એ કિંમતે હરાજી કર્યા વગર ડાયરેક્ટ ટેકાના ભાવે એનો માલ ખરીદી લેવામાં આવે છે. અને એ ભાવ એવો નક્કી કરવામાં આવેલો હોય છે કે ખેડૂતોનો પોષણક્ષમ હોય છે. આવી કુલ ભારતમાં 3 સંસ્થાઓ કામ કરે છે, જેમાં ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ગુજરાત તેલીબિયાં ઉત્પાદન સંઘ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આ પરીક્ષામાં 2 ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહે એ માટે કઈ સંસ્થાઓ કાર્યરત છે? તો ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. અહીંયા આગળ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. અહીંયા કોઈ હરાજી ન થાય. સરકારે જે ભાવ નક્કી કરી દીધેલા હોય છે એ ભાવે જ ખેડૂતોનું પાક જે છે આ સંસ્થાઓ ખરીદતી હોય છે. તો ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આ સંસ્થાઓ જે છે એ ખેડૂતોનો ટેકાના ભાવે ડાયરેક્ટ માલ ખરીદી કરે છે. ત્યાર પછી આપણે જોઈએ હરિયાળી ક્રાંતિ. હવે ત્રીજો પ્રશ્ન છે આ. તો હરિયાળી ક્રાંતિ એ પણ મોસ્ટ આઈએમપી છે. આ પણ 4 ગુણમાં છે, બરાબર છે. તો તૈયાર કરવાનું છે. ટેકનિકલ સુધારા, સંસ્થાકીય સુધારા અને હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ મોસ્ટ આઈએમપી છે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે જે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સારા બિયારણો વગેરેને કારણે જે ખેત ઉત્પાદનમાં જે વધારો થયો એને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. તો આપણે જોઈએ તો હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? તો સુધારેલા બિયારણ. ધ્યાન આપજો, આ 4 ગુણ સિવાય 3 ગુણમાં પણ પૂછાય છે, બરાબર છે. એટલા માટે મોસ્ટ આઈએમપી છે. અમુક સમય 4 ગુણની જગ્યાએ 3 ગુણમાં પણ પૂછાઈ શકે છે. તો હરિયાળી ક્રાંતિ એટલે શું? તો સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધતો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ. ત્યાર પછી આપણે જોઈએ તો વીજળી વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડમાં વધારો વગેરેના કારણે ઉત્પાદનમાં થયેલા વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. તો આપણે જોઈ ગયા કે જે રીતે સુધારેલા અવનવા બિયારણો શોધાયા, રાસાયણિક ખાતરો શોધાયા, એ સિવાય ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ એટલે કે ખેડૂતોની મહેનત, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડ, આના કારણે ખેત ઉત્પાદનમાં વધારો થયો છે, જેને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. પણ જ્યાં સુધી સુધારેલા બિયારણો કે રાસાયણિક ખાતરો નહોતા ત્યાં સુધી હરિયાળી ક્રાંતિ નહોતી સ્થપાઈ. હવે તો આપણને સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો છે, ખેડૂતોની પ્રચંડ મહેનત પણ છે, વીજ વિતરણની વ્યવસ્થા એટલે કે વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહે છે, સિંચાઈની સગવડ મળવા લાગી. આના કારણે ખેત ઉત્પાદનમાં વધારો થયો અને એને આપણે હરિયાળી ક્રાંતિ આપણે કહીએ છીએ. કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ છે. તો હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ કયો? કે કૃષિ ઉત્પાદન એટલે કે ખેત ઉત્પાદનમાં વધારો કરવો એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે. અને એટલા માટે નવા બિયારણો, રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને સુધારેલા બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા છે. તો આજે ખેડૂતોને વધુમાં વધુ સુધારેલા બિયારણનો ઉપયોગ કરે,
આધુનિક બિયારણનો ઉપયોગ કરે, કારણ કે આવા સુધારેલા બિયારણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ખેત ઉત્પાદનનું પ્રમાણ વધે છે. વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય, જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય અને આ બધી ચીજવસ્તુનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે, પ્રેરિત કરવામાં આવ્યા, જેના કારણે ખેત ઉત્પાદનમાં વધારો થયો. ખેડૂતોની અંદર ઘરે ઘરે જઈને ખેડૂતોની અંદર જાગૃતતા લાવવામાં આવી કે તમે આ પ્રકારના બિયારણો વાપરો, આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો અને આ જંતુનાશક દવાનો ઉપયોગ કરો. આથી કૃષિ ઉત્પાદનમાં શું થયું? વધારો થયો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક શું થયું? ઉત્પાદન થયું. ધીરે ધીરે ઉત્પાદન વધવા લાગ્યું. કપાસ, શેરડી, શણ, તેલીબિયાં જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો. તમે જુઓ, હરિયાળી ક્રાંતિના કારણે તો કપાસ, શેરડી, શણ, તેલીબિયાં જેવા જે રોકડિયા પાકો જે છે જેમાં આર્થિક લાભ વધારે પ્રાપ્ત થાય, આવા પાકોનું ઉત્પાદનમાં પણ વધારો થયો આ હરિયાળી ક્રાંતિના કારણે. જે રીતે સુધારેલા બિયારણો છે, રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, આ બધાનો ઉપયોગ કર્યો, એના કારણે આ રોકડિયા પાકો, ઘઉં અને ડાંગર જેવા પાકોનું ઉત્પાદન વધ્યું. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજની પર્યાપ્ત ભંડારો છે. તો ભારત દેશની અંદર જ્યાં ખાદ્ય અનાજની અછત હતી, એટલે કે જરૂરિયાત પ્રમાણે આ અનાજનું ઉત્પાદન થતું ન હતું, ત્યાં આગળ આ હરિયાળી ક્રાંતિને કારણે આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે, એટલે કે લોકોને જેટલી જરૂરિયાત છે એટલું અનાજનું ઉત્પાદન હવે ત્યાં થઈ રહ્યું છે. આ હરિયાળી ક્રાંતિના કારણે આજે ભારત દેશની અંદર કોઈ એવું રાજ્ય નથી કે જ્યાં ખેતી ન થતી હોય. દરેક જગ્યાએ ખેતી થઈ રહી છે. આધુનિક બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે ને એના કારણે ખાદ્ય અનાજની દરેક રાજ્યની અંદર આના ભંડારો આપણને જોવા મળી રહ્યા છે. હરિયાળી ક્રાંતિ પછી દુષ્કાળની અસરો જણાતી નથી. જ્યારથી ભારત દેશમાં હરિયાળી ક્રાંતિ આવી ત્યારથી હવે દુષ્કાળની અસરો જણાતી નથી. હવે તો કદાચ વરસાદ ન પડે તો સિંચાઈ દ્વારા ખેતી કરવામાં આવે પણ પાકનું તો ઉત્પાદન થાય જ છે. પહેલાં જમાનામાં કેવું હતું ખબર છે? આ ભારત દેશ આઝાદ થયો ત્યારે જો વરસાદ ઓછો પડ્યો હોય તો આખું વર્ષ દુષ્કાળની સ્થિતિ જણાતી હતી. કેમ? કારણ કે વરસાદ સિવાય પાણી લાવવું ક્યાંથી? એ વખતે બિયારણો પણ નહોતા, રાસાયણિક ખાતરો પણ નહોતા કે ખેત ઉત્પાદન વધારી શકાય. પણ હવે તો નવી નવી સગવડો પ્રાપ્ત થઈ, નવી નવી ટેકનોલોજી પ્રાપ્ત થઈ, એના કારણે જે હરિયાળી ક્રાંતિ સ્થપાઈ અને આ હરિયાળી ક્રાંતિના કારણે દુષ્કાળની અસરો જણાતી નથી. અને આજે હરિયાળી ક્રાંતિના કારણે અનાજના બફર સ્ટોકને લીધે દુષ્કાળ કે અછતનો સરળતાથી સામનો કરી શકાય છે. આજે ભારત સરકાર જે છે એ ભારત સરકાર જે અનાજ જે છે એ અનાજનો બફર સ્ટોક એટલે કે અનાજનો સંગ્રહ કરી રહી છે. એના કારણે દુષ્કાળ કે અછતનો સરળતાથી સામનો કરી શકે છે. કદાચ કોઈ કારણસર દુષ્કાળ જેવી સ્થિતિ કદાચ સર્જાઈ પણ જાય તો પણ આપણને અનાજની તકલીફ પડતી નથી. કારણ કે દર વર્ષે ભારત સરકાર અનાજનો સંગ્રહ કરી રહી છે. ભવિષ્ય માટે કદાચ ભવિષ્યમાં કોઈ દુષ્કાળ પડે તો લોકોને અનાજની ખૂટ ન પડે એટલા માટે અનાજનો બફર સ્ટોક રાખે છે, એટલે કે અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. આખા ભારત દેશને એક વર્ષ સુધી ચાલે એટલો સંગ્રહ આજે ભારત સરકાર કરી રહી છે. આમ અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ જ હરિયાળી ક્રાંતિની ઐતિહાસિક સિદ્ધિ છે. તો હરિયાળી ક્રાંતિની સિદ્ધિ એ છે કે આજે ભારત દેશ અન્ન ક્ષેત્રે આજે આપણે સ્વાવલંબન બન્યા છે. આપણે બહારથી અનાજ ખરીદીને લાવવું પડતું નથી અને એ જ આપણી મોટી સિદ્ધિ છે. એટલે કે એ હરિયાળી ક્રાંતિની સિદ્ધિ છે. આપણે સ્વાવલંબન બન્યા એટલે કે આપણે જેટલી અનાજની જરૂરિયાત છે એટલું જ અનાજનું ઉત્પાદન આજે આપણે કરી રહ્યા છે અને હવે તો વધારે કરી રહ્યા છે. બીજા દેશોમાંનો વેપાર પણ કરી રહ્યા છીએ. આ હરિયાળી ક્રાંતિ હતી. આગળના મુદ્દા તરફ આગળ વધીએ. હવે ભારતીય અર્થક્રમમાં કૃષિનું યોગદાન. ભારતીય અર્થક્રમ એટલે કે ભારત દેશનું જે અર્થતંત્ર છે એમાં આ કૃષિનું પ્રદાન કેવું છે, એટલે કે કૃષિનું યોગદાન કેવું છે એના વિશે આપણે જોઈએ. તો કૃષિ દેશના અડધા લોકોને રોજગારી આપે છે. આજે ભારત દેશની અંદર અડધા લોકોને રોજગારી આપતું હોય તો કૃષિ એટલે કે ખેતી અડધા લોકોને રોજગારી આપે છે. એટલા માટે કૃષિ આપણા માટે મહત્ત્વનો છે. એટલા માટે ભારત દેશને એક કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવી રહ્યો છે.
કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો છે. એટલે કે ભારત દેશની જે ઘરેલું પેદાશ થાય, એટલે કે ભારત દેશમાં જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય એમાં કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન કેટલા ટકા છે? 17% હિસ્સો કોનો છે? એકલા કૃષિનો જ છે. તો ભારત દેશ જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એમાંથી 17% હિસ્સો કોનો છે? કૃષિ એટલે કે ખેતીનો છે 17% હિસ્સો. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે અને આ પાકોની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત થાય છે. તો આજે ભારત દેશની અંદર જે મહત્વની કૃષિ પેદાશો છે ઘઉં, ચોખા, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ વગેરે પાકોની આપણે નિકાસ કરીએ. નિકાસ એટલે કે બીજા દેશોમાં એનો શું કરે છે? વેપાર કરીએ અને બીજા દેશનું નાણું આપણા ભારત દેશમાં આવે છે એને આપણે શું કહીએ છીએ? વિદેશી હુંડિયામણ. તો ઘણી બધી કૃષિ પેદાશોની આપણે નિકાસ કરીએ, બીજા દેશોમાં વેપાર કરીએ, એના કારણે આપણે બીજા દેશોનું નાણું પ્રાપ્ત થાય એટલે કે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય. એના કારણે ભારત દેશને આર્થિક રીતે ઘણો બધો ફાયદો થાય. તો ઘણા બધા પાકોથી આપણને વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી નાણું આપણને પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ તો ખેત પેદાશોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. તો જે ખેત જે ઉત્પાદન થઈ રહ્યું છે, ખેત ઉત્પાદનની અંદર વિશ્વમાં ભારત દેશ બીજા સ્થાને છે. બીજા સ્થાને. આના આધારે કહી શકો કે આપણે ખેતી ક્ષેત્રે કેટલી બધી સિદ્ધિ હાંસલ કરેલી છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા ઉદ્યોગો માટે કાચો માલ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. તો આજે ભારત દેશની અંદર ઘણા એવા ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો ચલાવવા માટે જે કાચો માલ છે, કાચો માલ ક્યાંથી પ્રાપ્ત થાય? ખેતીમાંથી જ. દાખલા તરીકે સુતરાઉ કાપડ છે, ખાંડ છે, કાગળ છે, તેલ છે વગેરે ઉદ્યોગો માટેનો કાચો માલ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય. દાખલા તરીકે સુતરાઉ કાપડ. તો સુતરાઉ કાપડ બનાવવા માટે શાની જરૂર પડે? કપાસ. તો કપાસ ક્યાંથી પ્રાપ્ત થાય? ખેતીમાંથી. ખાંડ બનાવવા શાની જરૂરિયાત પડે? શેરડી. શેરડી કેના ઉત્પાદન થાય? ખેતી દ્વારા. તો ઘણા બધા ઉદ્યોગોને કાચો માલ પણ ખેતીથી જ પ્રાપ્ત થાય છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તો આ કૃષિના કારણે જે અનાજ ઉત્પાદન થાય છે ને એ અનાજમાંથી ભારતીય લોકોને ખોરાક પૂરો પાડવામાં આવી રહ્યો છે. એટલા માટે કહી શકીએ છીએ કે ભારત દેશના અર્થતંત્રમાં જે કૃષિ જે છે, કૃષિનું મહત્ત્વ સવિશેષ પ્રમાણમાં રહેલું છે.